પેલો સાંભળો તું જૂઠું શા માટે બોલે છે? હે ભગવાન, આજે જૂઠું શા માટે બોલી રહ્યા છો? ગુનો રે અમારો માફ કરો. નય કરવે ભૂલ, નય કરવે ભૂલ, લોક નરે મારો માફ કરો. જે આટલો ગુનો રે તારો માફ કરો. આવી નો રે કરતો ભૂલ, આવી નો રે કરતો ભૂલ. આટલો ગુનો રે તારો માફ કરો. એ સખિયાઓ, આજે જે તમે કલ્પાત કરી રહ્યા છે, જે તમને સંકટ પડ્યું, તમારા માલ દર દાગીના લૂંટારા લઈ ગયા છે, તે હાલ હું હમણાં પાછા લાવી આપું છું. તમે આ જગ્યાએ અહીંયા રાજવસો રોકાવા હમણાં ના હાલ પાડો પાછા લઈ પ્રભુ, ના પાડો. અરે પ્રભુ, આજે બધું અમારે તમે આવી ગયા એટલે આવી ગયું, અને તમે અમારા હાટું થઈને નો હેરાન થશો નહીં શેઠિયાઓ. હા. આજે આવા અપરાધી જે કઈ હંમેશા માટે ગુનો કરી રહ્યા છે, નિર્દોષ માણસને હેરાન કરતા હોય, એવાને જો હું આજે પરચો ન બતાવું અને એને સુધારવાનું, તો આજે અલખ ધણીને ઓળખે કોણ? તો એટલા માટે હું જરૂર એની પાછળ જાઉં છું, તમારો માલ લાવી આપું છું. અરે પ્રભુ, શેઠાણી બોલો છે. ડાયા કયો ડાયમંડ દીકરા વાણિયા પ્રભુને ચડાવી દીધા કે અમારો માલ લૂંટી જાય એવું કહીને, તો લ્યો ઈ હેરાન થાય છે ને હવે. હા હાલો શેઠ, હા ખમા કરો હાલો. હાલો થાય જઈએ આપણે એવા હવડાવડા. એ મારા દીકરા કાપડા હા માલ હાલ પર રહી ગયો. માલે લૂંટીને જતા ચાલ્યા રે, આયા જંગલની મોજા, આયા જંગલની મોજા. માલે લૂંટીને જતા ચાલ્યા રે. કે મોટા ભાઈ, કારણ કે આજે વ્યાજ શેઠને મારીને આયા છીએ અને માલ લઈને આયા છીએ, તો ચાલો આગળ જંગલ આવ્યું છે. જાલી પણ આમાં બહુ મજા લાગતી નથી. એમ છે? હા ચાલો આગળ ચાલો. મારી જત્રાનો માલ કેટલા દાડા ખાસ કરેલો સાંભળો. આઠ કરું આંધળો દિલે કાઢું દુનિયા જાણે પીર રામદેવ ચોર મારો હેલો દેખાતું નથી. અરે મોટા ભાઈ, કાઈ દેખાતું નથી. અરે આ ક્યાંથી અવાજ ક્યાંથી આવી રહ્યો છે? ચાલો આગળ ચાલો, અવાજ આવે છે. હા, જે હોય અમને તો દેખતા કરો, તમારો માલ સુપ્રત કરીએ કે અમે દેખતા નહીં. અરે તારાઓ, જે આજે વાણિયાનો માલ દર દાગીના જે લીધેલા હોય તે મને સુપ્રત કરો, તો ત્યારબાદ તમે દેખતા થશો, ને કે હંમેશા માટે તમારા કર્મ તમારે ભોગવવા પડશે. અરે મોટા ભાઈ, હવે આ ધંધો છોડી હું તો કહું શરણે નમી જઈ. ચલો નમી જઈએ. આજે આટલો ગુનો રે અમારો માફ કરો, હવેથી નરે કરી આવી ભૂલ. આટલો ગુનો રે મારો માફ કરો. આજે આટલો ગુનો રે તારો માફ કરો. આવી નો રે કરતા ભૂલ, આવી નો રે કરતા ભૂલ. આટલો ગુનો રે તારો માફ કરો. બોલ તરાવો, હવે કદી આવી ભૂલ કરશો નહીં.
અને હવે મારી જાત્રાવાળા કે કોઈ ગરીબ ગરીબાને હેરાન કરશો નહીં અને મારું સ્મરણ કરશો તો સુખીથી તમે વર્તમાન વર્તી શકશો અને તમને ખાવા પીવાનું બધું મળી રહેશે. બહુ સારું પ્રભુ, અમારી પ્રજાને પણ ના પાડશો કે હવે આ ધંધો છોડ દેજો. શેઠાણી આવ, એટલી બધી થઈ ગઈ. શેઠાણી હવે ઈ સાલું તો કરો. ખામ જૂન ઠીકડું આપજો. હાલો. અરે પ્રભુ, અરે વાણી આવો. આજો તમારો માલ દર દાગીના તમારા તપાસી લો. શેઠાણી લઈ લો, લઈ લો, બધું સંભાળી જોજો. હા બધા પ્રભુ અમારું બધું આવી ગયો માલ હો. તો હવેથી તમે સુખીથી વર્તમાન વર્તી શકશો અને ભગવાનનું ભજન સ્મરણ કરજો. પણ પ્રભુ અમારે હવે તમે આવ્યા છો હાલી સાલી ને વળી અહીંયા ઠેઠ આવું તો દીઠી દેવ ને પગી જાત્રા શેઠાણી આઈન પાવ નવા નવા છે ને એટલે મારે બે ઘેર નહીં પડે. હા આપણે એક કામ કરીએ, હા આપણે દીઠી દેવ ને પગી જાત્રા ભગવાન સામે આવ્યા છે. આ રણુજા વાળા રામદેવ પીર અને અમારા મોટું ધોનો જો ઢુકડો છે વાળો એમ તો. હા પણ આપણે અહીંયા એમ કર્યું હોય તો આપણે જે ટપુડાનું જેઠ આવું થાય છે બરાબર. આપણે ભેખ જ પહેરી લઈએ તો તમે પહેરો તો મારે જ પહેરવો જ પડે ને. તારે પછી પ્યારો જ પડે. તું એકલી ચા મરી તો હાલો જ આપણે ભેખ જ પહેરી. મહાન તમારી આવી ભક્તિને આધીન બની આજે જે ભગવાન છે તે ભક્તિને આધીન બની આજે તમને આશીર્વાદ આપું છું કે હંમેશા માટે ઈશ્વરનું સ્મરણ કરતા રહેજો અને સુખીથી આ જિંદગીમાં વર્તમાન કરી અને વૈકુંઠને પામશો. જાઓ, મારા આશીર્વાદ છે. ભલે પ્રભુ, આપણો આશીર્વાદ પડે બીજું શું. હાલો હાલો જેટાડી વાહે ગુડા મને મોર થાવ દે. હા મને વાહ બીક નો લાગે પણ આ તો જણ હોય ને મોર હાલા. આજ હું રે મેઘવાલીઓ રે તાર કયા ગામનો રોહિત મારો ધને નામા મેઘવાલીઓ રે તાર કયા ગામનો આજ હું રે મેઘવાલીઓ રે તાર કયા ગામનો હાલો હાલો પાછો વાણિયો આવ્યો. હાલો હાલો વાણિયા નો આ બીજો છે હો. ઈ રોજ કરતા પાછા કાઈ ઈનો પાછો આવ્યો. હાલો હાલો વાણિયા ઓ સદદ્વાર કના મેળે રે. હાલો હાલો વાણિયા નો સદદ્વાર કના મેળે રે. હાલો હાલો હવે આપણે એક કામ કરીએ. હા બધું ઉડુડ જેવું લાગે પણ અમારા ભગવાનની મરજી બીજું. હા એટલે હું શું કઉ છું, બોલો. આ દિવસ આતમતો જાય છે હા. અને અજાણ્યો મલક છે બરાબર. હા તો આપણે છે ને જો કે મને બીક તો નથી લાગતી. તમે હા. નવા છો તમને કહું, હા હું તો સાચી તો મારી એમ તો આમ હાવજની છે હા પણ કાળજુ મેલમાં બકરાનું છે. ઠેક. હા એટલે હા થરથર થાય આમ, બીજું કઈ ન થાય. હા
એટલે આપણે કોક આ ભગત છે ને હા એના આશ્રમે રોકાઈ જઈએ. હા તે આશ્રમમાં રોકાઈ જાય આપણે. અરે આવો આવો સંતો ભક્તો આવો. રાણા ભગત હા, રામ સીતારામ, રામ રામ રામ. સીતારામ. અમારે છે ને હા. અમે દ્વારકા જઈએ છીએ હા એટલે અહીં રાજવાસો કરવો છે કેમ થાય છે? અરે અહીં રોકાઈ જાઓ, હરિનો દરબાર છે, એમાં શું? હરિનો દરો પણ મેં તમને ક્યાંક જોયેલા હશે. હા જોયા છે બાપા, ઓલા અવતારમાં જોયા છે. ગુહાને પડી જવું છે. હા તમને ક્યાંક જોયેલા હશે હો. હા જોયા છે, હા હશે બાપા. તો અમે અહીં રાત રોકાઈ. હા રોકાવ તમ તારે. બરાબર. હા પછી વહેલી સવારે તમ તારે તમારે હારું, જ્યારે હારું. તમારે જવું હોય ને ત્યારે તમ તારે આ તમે નજીક ક્યાંક આશ્રમ છે કઈ? આજ મારું મકાન, આજ મારું ઘર ને આજ મારું બધું છે આશ્રમ કે જે ગણો તે. અને આપણું દૂધ છેનું હે? શું? આપણું દૂધ છેનું? દૂધ દૂધ ને ગાયનું. ગાયનું વેચ. હો હા સમજ્યા, હો સમજ્યા ભગત. સમજ્યા ને? મોડા હા, સમજ્યા. હા. અરે પણ હું જાતનો સમાર છું, હા. રોહિદાસ સમાર છું. હા ના ના વાંધો નહીં. ઈ તો જાત નો છુપાવાય. હા એવો જાત તો ક્યાં બાપા નો છુપાવાય ને. હોય? હા ના ના સારું. હા તો અમને જો કે તમારો કોઈ વાંધો નથી પણ નજીકમાં કોઈ આશ્રમ હોય સામે ધર્મશાળા તો અહીંયા રોકાઈ. જો તમારે જ્યાં રોકાવું હોય ત્યાં અહીંયા રોકાવ તો ભલે ના સામે છે ત્યાં રોકાવું તો તમે તારે રોકાઈ જાઓ. હા તો અહીંયા જ રોકાઈ જાય. આવો આજ બા. હા બાઈકો શેઠાણી આપણે હા, તો રોકાઈ જાઓ રોકાઈ તમે તાર. ભગત કઈ ભજન ભાવ કરવો છે આ કડીક સત્સંગ સાંભળીએ. હા અત્યારે ભજન ભાવ થોડા કરવી, પછી વહેલી સવારે હું ભજન પાછા કરીશ. તમારે પાસે વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે, વાગે ભડાકા ભારી ભજન ઓ જી. બાર બીજના હરીને સમરો, બાર બીજના હર હર હરીને સમરો વાગે ભડાકા ભારી રે ઓ વાલે. અરે અરે ભગત હવે તમે થોડોક વિશ્રામ કરી લો અને વહેલી સવારમાં હું તમને જગાડીશ. બરાબર. તમે 4 વાગે જાય. હા હું 4 વાગે જાગીશ હારું, ત્યારે હું હારું. તમને જગાડીશ. તમે થોડોક વિશ્રામ કરી લો, અહીં થોડાક રહી જાવ તમ તારે. શેઠાણી આપણે પેટ્રોલ હારે ન બાળવાનું એને મઉ થવા દેવાય, કાતો જ ગાવા દેવાય. હા બસ હા, તમ તારે આપણે તમે શું ને પેટ્રોલ ખોટું બાળવું તમે જોઈએ. તમ તારે અહીંયા સુઈ જાઓ. હા. હું પ્રભાતે જાગીશ તો ના. તમને જગાડીશ. ના ના વાંધો નહીં. તમે માણસ બહુ સારા લાગો. હા. વાંધો નહીં. હા. અમને કોઈ બીક જેવું નહીં. આ શું થાય હો? હા, હા, હું વાંધો જાઉં, બસ. નહીં. એ એટલે બેવો ડાયમંડ નીકળ્યો. હા આજે વહેલી સવાર 3 વાગવા આવ્યા છે તો હું થોડુંક પ્રભુનું સ્મરણ કરી લઉં. એ દિવાલા ખાના રોજી હરીના હાથમાં. બોલો મારો દિન દયાળુ. મારો મારો દિયાનો દયાળુ દેવા દેવાલો રે નથી. ડૂબલો ભગવાન નથી રે ભિખારી. રામ રામ હર હર ભગવાન ભિખારી
દર્શો હર હર તેથી તને જળથી જીવાયો ઉદરમ તને વાલો આપ છે માનના રાખો ને વિશ્વાસો એ જીવાલા ખાના રોજી હરિના હર હર હા આજે વહેલી સવાર થઈ ગઈ છે અને આજ પૂનમ છે તો લાવ માટે આજે ઘીનો ડબ્બો હું દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્માને અહીંથી મોકલાવું આજે મારો ચામડાનો કુંડ છે ને એની અંદર હું આ ઘીનો ડબ્બો રેડી દઉં છું અને હા આટા વી ગયા લાગે બાળાડા મારા એ જેઠાણી બોલો શેઠ. તે કઈ જોયું ના મેં કાંઈ જોયું નહીં. અરે લે તે આમાં મારે એવું હતું હું મોરના ઈંડાની ચિતરવા પણ ન હોય પણ આ નવા ફટકારા નવા જ રહ્યા હું શું કહું છું હા? આ ઓલા ભગત રહ્યા ને હા? ઈને ઓલું સામડા રંગવાનો કુંડ હોય ને હા? એમાં ઓલો ઘીનો ડબ્બો રેડી દીધો આટા ઈજેક નહીં હોય કઈ ફટકી નહીં ગયું હોય ને રે હું પૂછી આવું હા પૂછી આવો. હે ભગત બોલો બોલો ભગત આપણે તમારો મગજ આમ અમુક ટાઈમ કોઈ આમ કઈ તકલીફ છે તમે જે ગણો એ બાપા એમ નહીં આ તમે ઘીનો ડબ્બો હા. આ સાંભળા રંગવાનો કુંડમાં રેડી દીધો હા તો મને થોડુંક દુઃખ થયું કે આ ભગતે આમાં કેમ રેડ્યો અરે ભગત એ તો મેં દ્વારકાધીશને દ્વારકા મોકલાવ્યો એવા ભગવાન તમારા આગળ છે તો તમારે અહીં રોકાઈ જઈ તો હા તમે હા. જ્યારે તમે દ્વારકા જાઓ છો હા તો દ્વારકા જાઓ તો હા. તમે પૂછજો કે દર પૂનમે રોહિદાસ સમાજનો ઘીનો ડબ્બો જો દ્વારકા આવતા હોય તો તમે પૂછી લેજો બરાબર બરાબર હારું હારું લ્યો અને ભગત હા હવે મારા જે ઘરનું છે તે તમે ચરણામાં લઈ લો હવે સવારનો પહોર થઈ ગયો છે પછી તમે વિદાય લો એટલે શરણામત તો પછી લેવાનું પણ ભલે એક તમારે કઈ નિશાની મોકલાવી એમ હા 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 નિશાની પણ મારે મોકલાવી છે હા તો તમને મોકલાવાનું હવે જે હું તમને ચૂંદડી ને નાળિયેર આપું છું હા 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 તે તમે દ્વારકા જાયજો હા અને ત્યાં તમે ગંગાજીને અર્પણ કરજો જો હાથો હાથ લે તો તમે ચૂંદડી ને નાળિયેર આપજો નહીતર પાછું લાવજો ભગત બરાબર તો પછી આપી દો ને કેમ કરશું શેઠાણી બોલો શેઠ. હા હા ઓલો ઓલો ભગત શું કે ખબર હે? કે સાંભળા રંગવાન કુંડ માંથી કે શરણામત લઈ લો એમ કે છે. તો શરણામત તો લઈ લેવાય ને. આપણે ડાયમંડ દીકરા કે હરિજન ના કુંડ નો શરણામત ન લેવાય તમે આવા નવા રહ્યા આવો લઈ લેવું પડશે લઈ લે તું લઈ લે દીકરા મારા શંકા નો કઈ શંકા નો રાખતા જળમાં મળ નો હોય મળમાં માછી નો હોય હે ભગત બોલો બોલો તમે આ મોટા મોટા છે ને રાખ્યા હતા આ મેળિયા આ ભગવાન મારા દ્વારકાધીશ ના દ્વારકાધીશ હા હા, હા. ના ના અને જે મેં તમને શરણામત આપ્યું ને એ હા. મારા કુંડ ની અંદર થી જ આપ્યું છે બરાબર તમારે એનું કઈ મહત્વ આજ ખરું ભાઈ એ તો ભગત તમને પછી સમજાય છે તમારે બરાબર હારું હારું લ્યો લો હારું આ તમે નિશાની આપી કઈ એમને હા એ જે છે તે તમે ગંગાજીને આપજો જો હાથો હાથ લે તો જ ભગત આપજો નહીતર પાછું લાવજો તમ તારે ભલે લ્યો ભલે ભલે જય સીતારામ જય સીતારામ હાલો તારે હવે આપણે હાલી ના વધારાનું વજન થોડોક થયો હારે હા, હા. એ હાલ્યો હાલ્યો વણિયાનો સંગ દ્વારકાના મેળે રે હાલ્યો હાલ્યો વણિયાનો સંગ દ્વારકાના મેળે રે ભાઈ અરે મોટા ભાઈ બોલ તમે દ્વારકાધીશની પૂજા કરીએ યાર હા પૂજાનું તમારું ઉપર છે હા. હંમેશના માટે પૂજા કરી આવવાની બરોબર કોઈ માણસ છે. જાત્રાળુ આવે હા, હા. એને આદર ભાવ આવકારો દે ને આપણે આશ્રમે મોકલી દેવાના બરોબર જમવાનું છે. હું કરીશ બહુ સારું બરાબર બરોબર શેઠાણી હાલો હાલો એ હાલો હાલો વણિયાનો સંગ દ્વાર મેળે રે હાલો હાલો આનો સંગ દ્વારકાના મેળે રે શેઠાણી હવે જ્યાં રોજ જ ભગત એવું કીધું કે સમુદ્રમાં તમે જાઓ અને પેલા આપણે નાહવું જોઈએ બરાબર જાત્રા આવે એટલે સમુદ્રમાં જઈએ આપણે અને આ ઓલું હપેતરું દીધું હોય ને એ નહીં ને આપણે ભગવાનને કહી
તો હાથો એટલે ને ભલે ને પાછું લઈ જવાનું બરાબર હા અરે દ્વારકા વાળા આજે રોહિદાસ ભગતે એક ચૂંદડીને મોડિયો મોકલાયું છે એને એવું કીધું કે હાથો હાથ લેતો આપજો નજર પાછું લેતા આવજો વાહ ભગવાન વાહ એટલે લઈ લીધું હે શેઠાણી એટલે એ પૂજારી હા હવે હું તમને વાત કરું કરો ને મેં કાલ ઘીનો ડબ્બો મોકલાયો પહોંચી ગયો ક્યાંથી એ મારો પોતાનો હતો અને મેં છે ને દિવેલ મોકલાયું ના રોજા સમાજ નો આવ્યો તો તમારો ન થયો શેઠાણી આમાં આમાં આ મારા બેટા ખોટું બોલતા લાગે આપણે કીધું પણ એને સાચું કહી દીધું મારે એને ખબર ગયો દર મહિને આવતો હોય ને એટલે હા મારા હવે આપણે જિંદગી તારે પૂરી કરવાની હાલો હવે રામ રામ અમે હવે છે ને તમારે કઈ નિશાની આપ્યો ભલે ને કઈ અમે પગે લાગી લીધું નિશાની તમારે માગવા નહીં દીધું પણ તમે ગંગા મૈયામ જે માગી નહીં ના અમે ન કીધું એમને ભગવાને ન બોલ્યા કે આ રોહિદાસ ભગત ને આપજો એવું પણ તમારે કહવું છે ને કે આલ્યો આ નિશાની આપીને હામી પાછી માગે ગંગા મૈયામ જવું પડે આ તો મંદિર છે પણ મારે તો ગાડી મેં જ કીધું તું કે આ 25 વર્ષે પાટા ચડી છે એટલે ઉતરી જાય બરાબર એવું થઈ ગયું હા એવું થાય કાંઈ વાંધો નહીં જાઓ હવે આ તો મંદિર ને અમારે પૂજા કરવી પડે બરાબર દર્શન થઈ ગયા હવે તમારે કઈ નિશાની નું મોકલાવે ના કાંઈ મોકલાવેલ નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને ભગવાન 100 વર્ષ ના કાઢે હાલે હાલે હવે આટલા વર્ષે વાણિયાને જાત્રાએ જાઉં તો લોભ કેટલો અમે મોકલાયો ડબ્બો અરે આવો આવો ભગત રામ 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 આજે તમે દ્વારકા ગયા હતા હા તો જે મેં તમને ઘીનો ડબ્બો કીધું તો હા તે મારો મળ્યો છે કે નથી મળ્યો ત્યાં ઈ તો મળી ગયો ઈ ઓલા કીધું હા હાચું કીધું ને? હાચું હા પછી જે મેં ચૂંદડીને મોડિયો મોકલાયું હતું હા તે ગંગાજી હાથો હાથ લીધી કે ન લીધી ઈ પાણીમાંથી થોડોક હાથ બાર આવ્યો ને હા એટલે મને એમ થયું માઇકલું આવ્યું હા હા એટલે મેં તો મૂકી દીધું એના હાથ હોય કે માઇકલું હોય ગમે ઈ હોય હા 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 હું કઈ ખાતરી કરવાની જ ગયો હા હશે વાંધો નહીં સમજ્યા? હા હા એ લઈ લીધું બરોબર. અને પછી અંદરથી અવાજ આવ્યો હા કે આ 1 ને શરીફળ તમે ભગત ને આપજો હા એવું હા કીધું હા હા પણ ઈ ક્યાંક મારા જબામાં રહી ગયું હશે વાંધો નહીં ભલે રહી જો એ તો હા. અમને ભલે નિરાંત આપો વાંધો નહીં હા આ દેખાવટો વારો સડી ગયો આવું ને જાવું ને ગટપણ નો પગથિયા સડવા ઠાકરના એ ધોબાઈ એટલે આ ધોબાઈ તો ઈ વાર છે કા હું હા. ઉતાવળો થઈ ગયો આપણે એને હા હવે સવારમાં આપણે જાત્રા કરીને આવ્યા બરાબર હા જાત્રા કરીને આયા આપણે એટલે સવારમાં માણસો મોટા મોટા મળવા આવશે આપણને હા આપણે હવે મળવા આ આવે છે ને. જબામાં ડાઘ પડી ગયો એનું શું કરશું તો ધોબણને બોલાવી પડે હા આપણે. ધોબાઈને બોલાવી જ પડે ને હવે ધોબેન શેઠ બોલાવા ધોબેન આવજો એમ તમે ધોબેન બેન આમ જો આ મારા જબામાં જરાક ડાઘ છે બરાબર છે એટલે તમારે ઈ ડાઘ છે ને હા. રેવો ન જોઈએ પૈસા રહેવો. ગમે એટલા થાય અમે છે ને મારે જબો એક જ છે સવારમાં આ ઓલા મહેશભાઈ લીમડી વાળા ની બધા અશોકભાઈ ની બધા આવવાના છે ને એટલે જરાક ખરાબ દેખાય લોહી ગયો ડાઘ પડી ગયો હે એટલે એક સુરેન્દ્રનગર ના નાગજી મામા મહેમાન આવ્યા ની હંધાઈ બધા મને મળવા આવશે અને હું મોટો મારા એટલે જાત્રા કરીને આવ્યો એટલે કે હાલો જઈએ આપણે અરે શેઠ. હા આ ડાક ખૂબ જોયો પણ ગયો નહીં પણ હજી તમે આમ આખા પાછા ગુડાવ તો ખરા મારા હામા હવો હા લાવો તો અત્યારે મોઢેથી સુઈ હા અને ડાક કાઢું આ જે તમારે કરવું એ કરો પણ ડાક અરે શેઠ. હા મોઢેથી સુયો હા. પણ તોય આ ડાક જતો નથી એટલે તોય જાતો નથી એમ ના તો આમાંથી છત્રી કુળું ઉત્પાદન થયું આ લે 3 કાળનું તમને જાણવા મળ્યું ઈ મારે હા. પૂરું કરવું પડશે હા હા અને થઈ થવાની થાય છે એવું બધું હા તમને એવું થશે શેઠ. ખબર પડી ગઈ હા તો લાવો તારે લ્યો હાલો. તો ડાક પડ્યો તો તમારી મારે સાથે આવવું પડશે આ ડાક ક્યાંથી પડ્યો ઈ અહીંયા પર તમારે જાણવા જવું હે હા હા અને મારે આડે આવવું હા પડશે અરે આવવું પડશે દેખાડવા હા હાલો તાર લ્યો આપણે બધા મૂંગે માર્યું ભપ હાલો વેચ્યું જાઓ
આ બધું આવું છે અત્યારે ગોટાળા ચડી જાય ત્યારે ચડી જાય અરે હાલો. આવો આવો રામ 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 બાપા જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર હા 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 જીનેન્દ્ર પધારો પધારો હા. પધારો દાંત પડી ગયા ને આ બધું એવું થાય કઈ વાંધો નહીં હવે ભગત હા હવે આ ધ્રુવભાઈ નો વિચાર એવો છે હા તમારે કંઠી બંધાવી નથી ને ના ના એ મને નથી બતાવી. તો ધ્રુવભાઈ એમ કે છે હા કે મને તમે જે જબામાં ડાક હતો ને હા ઈ મેં પૂછ્યો ને એટલે મને હા. ત્રિકાળ કે એને ઉપતો દીધું, બરાબર હા તો ઈ કે મને કંઠી ન બાંધી તમે મને એમ સીધી પાછી લાવ્યા હા પાછું આવવું પડ્યું. બરોબર છે તો ભગત મને કંઠી બાંધવાની તમારે. પણ આજે તમને કંઠી બાંધો પણ આ જે શેઠ છે તે જબો તો એમનો હતો તો એમનો કંઈક ઉધાર તો થશે ને એટલે તો એમ કરો ને બોલો બોલો આને મેં ઉપડતી ને મને કંઠી બાંધો અને ધોબણ ને બાંધો. અરે પણ હા હા એમ કરો. અરે પણ આજે આ તારમાં હું તમને કંઠી નહીં બાંધી શકું ભગત બરાબર શેઠ કારણ કે તે દી મારા કુંડની અંદર ગંગાજી આપોઆપ પધાર્યા હતા બરાબર. અને જો તે દી તમે એવું કીધું હોત હા કે રોહિદાસ બાપુ મને કંઠી બાંધો તો તેથી ગત ગંગાજીની હાજરીમાં હું તમને પરમોદી દેત પણ આજ મારા કુંડની અંદર તો ખાલી પાણી છે મારે કંઠી કઈ રીતે બાંધવી બરાબર બરાબર તો હવે તમારે હા તમારો બીજો અવતાર રણસિંહ રાજાનો થાય છે બરાબર અને જે આ ધોબણ રહી હા તે ડાળલ બનશે બરાબર છે. બરાબર. અને હું ખીમડા કોટવાલનો અવતાર મારો થશે જ્યારે તમે ઢેલડી નગરના રાજા થશો હા અને જ્યારે આજ મારે ઘરની નાર વહેલી સવારે પાણી જશે બરાબર ત્યારે તમે એકદમ નુગરા હશો બરાબર. અને તમારો પાલો આ મારી ઘરની નારને અડશે હા ત્યારે એના નીર અભડાય છે અને ત્યારે હું તમને કંઠી બાંધીશ જાઓ તમારો રણસિંહ રાજાનો અવતાર થાય છે ત્યારે હું તમને જરૂર કંઠી બાંધીશ જેઠ. જાઓ આ મારું વચન છે ભલે ભલે લ્યો અને આ ધોબણ ડાળલ બનશે ત્યારે હું તમને બેયને કંઠી બાંધી દઈશ સારું સારું બહુ સારું. હાલો તો લ્યો હે આતે હું રે મેઘવાલિયો રે મારવાડ દેશનો હું રે મેઘવાલિયો રે મારવાડ દેશનો હે દાદા દાદા લાકડા મારે કપવા મેઘવાડિયો રે મારવાડ દેશનો હું રે મેઘવાલિયો રે મારવાડ દેશનો એ દાદા દાદા લાકડા મારે કપવા મેઘવાડિયો રે મારવાડ દેશનો હું રે મેઘવાડિયો રે મારવાડ દેશનો આ જંગલની વચ્ચે ખૂબ લાકડા કાપી કાપી અને ખૂબ થાકી ગયો છું અને લાકડા કાપી કાપી અને પણ ભૂખ પણ લાગી છે પણ હજુ આજે ઘરવાળી ભાત લઈને ન આવી પણ બચારી ઘરવાળી ક્યાંથી ભાત લઈને આવે મારા ઘરે આજે મારા ઘરે એક ટકનું અનાજ નથી હે ભગવાન આજે હું લાકડાના ફારો કાપી વેચી અને હું મારું પેટનું પોષણ કરું છું હે ભગવાન કારણ કે અત્યારે મારું હાથ પગ હાલે ત્યાં સુધી હું લાકડાનો ભારો કાપી વેચી અને મારું પેટનું પોષણ કરીશ પણ જ્યારે મારા હાથ પગ નહીં હાલે પ્રભુ જ્યારે મારા હાથ પગ નહીં હાલે ત્યારે મારી શું દશા થશે પ્રભુ હે મારા નાથ આપે એને કોઈ દીકરા દીકરીનો પહાર રહેવા નથી મારા નાથ જેને આપે એને દીકરા દીકરીનો કોઈ પહાર રહેવા દેતો નથી
અને મારા ઘીરે શેર માટેની ખોટ, ભૂખ લાગી પણ હજી બિચારી ઘરવાળી ભાત નહીં થઈ. મારે ભાતરિયા લાઈને જાવું દાડા બેન રે મારવાડ દેશની. એ આ ભાત ઉતરાવો. અરે ભાત લાવી? હા. આ કેમ મોડું થયું? અરે મોડું થયું કેમ એમ? હા હા તમને તો ખબર છે. હા હા તો કેમ પૂછો છો? એટલે શું ખબર? એ પછી સાજી તો મને ખબર ન હોય. ઘીરે કાંઈ હતું નહીં એમ. હા ઘીરે નહોતું એ તો મને ખબર છે. તો પછી આ તું લાવી ક્યાંથી? કેમ લાવી એમ? હા આપણા પાડોશીમાંથી લોટ લઈ આવી અને રોટલો ઘડી અને તમારું ભાત લઈને આવી. પણ પાડોશીમાં તો ઉસીનો લાવી. હા. તો પછી કાલે આપણે એને દેશું શું? અરે આપણે લાકડા કાપ્યા છે એ ઘીરે લઈ દી અને વેચી નાખ્યું અને અનાજ લઈ અને એમનો લોટ પાછો દઈ દઈશું. બરોબર છે. તો હવે મને ભૂખ લાગી છે તો હાલો આપણે. હા તમે ખાઈ લો. તમે ખાધું? હું પછી ખાઈ લઈશ. પણ મને રોટલા કેટલા છે? રોટલો એક રોટલો છે તમે ખાઈ લો. તો આપણે એમ કહીને આપણે બી સાથે ખાઈ લઈએ. નહીં નહીં તમે ખાઈ લો. અને હું કહું બરોબર છે. નહીં તમે લાકડા કાપી અને તમે ભૂખ્યા થયા છો તો તમે ખાઈ લો પછી હું ખાઈશ. પણ રોટલો એક છે અને ભૂખ મને વધારે છે એટલે હું તને કહું છું આપણે બી સાથે ખાઈ લઈએ. નહીં કોઈ વાંધો નહીં, ન વધે તો કાંઈ નહીં, તમે ખાઈ લો. તો લ્યો હું ખાઈ લઉં. હા ખાઈ લો. કઈ સાંભળ્યું તે? અરે શેઠ સાંભળ્યું તો ખરું પણ એ તો કોઈ ગલુડું રોતું હોય એવું લાગે છે. કોઈ અવાજ તો આવ્યો મેં હા. સાંભળ્યો. આ એવા અવાજ તો આયા રાખે જંગલની અંદર. આમ તો ગરુડું ક્યાંથી નો જંગલમાં પણ અવાજ આવ્યો એ સાચું. અવાજ તો આવે છે હો. હા, એ તો જંગલમાં એવું કોઈ જાનવર બોલતું હોય, કોઈ એવું લાગતું હોય. હું કાયમ અહીંયા આવું છું એટલે જાનવર હા ભલે રોવે તમે ખાઈ લો તો પછી. તો હું ખાઈ લઉં. હા ખાઈ લો. હું ખાઈ લઉં હો. હા ખાઈ લો. આલે ભાત. કેમ? હવે મને ભૂખ મરી ગઈ. કારણ કે આ જંગલની અંદર એ શું વસ્તુ બોલે છે એ વસ્તુ મારે નક્કી કરવી જોઈશે. એમ? હા કેમ તમારે નક્કી કરવું? નક્કી કરવું પડે કારણ કે મારે કાયમ અહીં આવવાનું થાય. હા એ બરોબર. અને જો નક્કી ન કર્યું હોય તો મને કાયમથી બીક લાગે. હા એ હાસું. એટલે તમારે નક્કી કરવા હા જાવું નક્કી છે? કરું. હું જાઉં છું હો. તો જાઓ નક્કી કરીને. તો અહીં તું ઊભી રહી છે. એ વસ્તુ શું બોલે છે હું નક્કી કરી આવું. હા જાઓ જટ આવજો. જાઉં ને? હા જાઓ જાઉં છું હો. પણ જટ આવજો. લે પણ તારે બોલવાનું નહીં. અરે એમ કહું છું જટ આવજો. હા પાછા. હા મોબાઈલ માં ઊભી રહી છે. હું જાઉં છું હો. જાઓ. જાઉં ને? હા જાઓ. એ જાઉં છું હો. એ પણ જટ આવજો. માંડ મને થોડીક હિંમત આવે છે તાર તું મને પાછો બોલાવી લે. અરે પણ હું એમ કહું છું જટ આવજો, મને બીક લાગે છે એટલે. સમજ્યા? હા એકલી ક્યાં સુધી રહું? બરોબર તો અહીં ઊભી રહેજો. હો બહુ સારું. હા મેં જાઉં ને? હા જાઓ જાઉં જાઓ એમ કહું છું. જાઉં ને? જાઓ જાઓ. અલ્યા પણ સાંભળ મારી વાત પેલાની. બોલો. જાણે સુરામેરો હોય, હા. ગાયુના ધીંગાને ચડે અથવા ઢોલ વાગતા હોય ત્યારે શું કહે છે કે બાયું તમને ખબર છે? ના. કંકુ કંકાવટી લઈ કપાળે છાંદલો કરે અને એમ કે જાઓ તમારો વિજય થશે. બરોબર છે. અને તું કહેશ કે તું હારે આવું ત્યાં તમારી શું પૂજા કરવી છે? એ વાત તમારી સાચી
પણ પેલા પૂછવા નતા રહેતા ને ના પૂછતા નતા હો. અને તમે તો મને ચાર ના કહો છો કે જવું ના, જવું પૂછતા. એટલે મેં કીધું હું હારે આવું હા હા અને અહીં ઊભી રહે, હું જાઉં છું હો. હા જાઓ જતા એ આવજો. જાઉં છું હો. આમ તો તું જોતો ખરી. અરે હા આ હા હા આ તો બાળકી છે હા હા બાળકી છે એટલે જ કહું છું ને. અરે મેઘવાળ હા હા અને માવતર કેવા નદૈયા હશે ત્યાં આને જંગલમાં મેકી અને વિયા ગયા. હા હું એમ કહું છું કેવા નદૈયા છે એને તું સાની રાખ બહુ રોવે છે. અરે આના માવતર નદૈયા હશે હા 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 તો હવે નામ તો પાડવું જોઈએ ને. નામ તો પાડવું જ જોઈએ ને. નામ તો ફઈ હોય ઈ પાડે. હા તારી વાત સાચી છે, નામ હોય ફઈ હોય પાડે, પણ ફઈ તો મારે છે નહીં. તમારે બોન નથી ના તો નામ- હું એક જ છું. તો એમ કરો આ ક્યાંથી જડી તમને એટલે હું કહું એમ કર તું. એમ હા મારે ફઈ છે, મારે બોન છે ને એટલે એને ફઈ થાય નહીં. હા તો એમ કરો અને માય તું અને ફઈ તું નામ પાડી વાળ. પણ તેમાં હું તમને કહું છું કે આ ક્યાંથી જડી. મને જડી સાથે એમ હા એમ મને હા જો ઓલી જાય, હા ઓલી ઝાડ હા ઓલી જાય હા હા અને ડાળ ઈ ઝાડની ડાળ ઈને નીચે રોતી હતી. ડાળના સાયે હા ડાળના નીચે હા. ઝાડ અને ડાળની ડાળ ઈને નીચે રોતી હતી. ડાળ ડાળ નીચે. છાંયો હા, અને હા, ડાળ હા, હા. તો આનું નામ ડાળકી પાડ્યું બસ સુપર ડાળ ખીચતી. બરાબર હા ને હા બહુ હા. સારું નામ આવ્યું ડાળ ખીચતી. હા બરાબર છે હા ડાળ ખીચ. તો અમે હાલો ઘીરે. હા હાલો લાવો ભાત મારા માથે મેકો અને ભારો તમે ઉપાડ્યો. ભારો મારે ઉપાડવાનો તે ભારો તે મારે બધું ન ઉપડે ને. પણ એમ કહીને તો હા. તું પાદરા પછી પાદરે થઈને તો ઉપાડ લઈશ ને. અરે આમ બારો બાર હાલશું ગામમાં નહીં હાલી. હાલો આ ભાત હવે હાલો હું ભારો લઈ લઉં. હા લઈ લો હાલો તારા લ્યો. હાલો આજ રામદેવ પ્રધાન બને ચાલિયાને ચાલ્યા નગરની મોજાળ ચાલ્યા નગરની મોજાળ રામદેવ પ્રધાન બને ચાલિયા અરે પ્રધાનજી બોલો પ્રભુ. આપણા નગરની અંદર આપણે નગર ચર્ચા જોવા માટે ગયા. હા પ્રભુ. તો એની અંદર આપણે શું અદ્રશ્ય જોયું તમે? અરે પ્રભુ, એની અંદર મેં કાંઈ અદૃશ્ય જોયું તમે જોયું તો કહો. કારણ કે આજે આ આપણા રહસ્યની અંદર આપણે પ્રજાને આપણી ખબર રાખવી જોઈએ છે. હા હા તો આજે આ નગરની અંદર આપણે નગર ચર્ચા જોવા માટે ગયા હતા. એ જગ્યા ઉપર એક મેઘવાળ મેં બહુ દુઃખી જોયો છે. હા પ્રભુ. એ લક્ષ્મણ મેઘવાળને અહીં આપણા રાજ્યની અંદર બોલાવો. એને બોલાવું. હા બહુ સારું. આજે પરતન બોલાવે મેઘવાળે આવજો રે. આવો તમે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. પરતન બોલાયા મેઘવાળે આવજો રે. આજે પરતન બોલાવે મેઘવાળ્યા રે અવિયા રાતને દરબાર અવિયા રાતને દરબાર પરતન બોલાવે મેઘવાળ્યા રે. હા હે ભગવાન હે પ્રભુ, આટલી મારી ઉંમર થઈ પણ રાજના તેડા કદાપી મારે આવ્યા નથી અને આજે મારે રાજના તેડા આવ્યા છે. હે ભગવાન હે મારા નાથ, મેં કોઈ રાજનો ગુનો કર્યો નથી અને કોઈ હારે હું બાજ્યો નથી અને કોઈ પણ મેં કાંઈ કીધું નથી. તો હે ભગવાન મારી રાજ રાખજે, આ ગરીબ મેઘવાળને રાજ રાખજે પ્રભુ. મેં કોઈનો ગુનો કર્યો નથી અને આજે મારા રાજના તેડા આવ્યા છે મારા નાથ. તો હે મારા નાથ, હે પ્રભુ, અરે પ્રધાનજી, બોલો મેઘવાળ. અમારા ગરીબ મેઘવાળા શું કામ પડ્યા છે? નહીં નહીં મેઘવાળ, પ્રભુ બોલાવે છે. અરે મારા પધારો નાથ. પધારો મેઘવાળજી પધારો. હા પ્રભુ. આ કોઈ તમારે ડરવાની જરૂર નથી.
અહીંયા જે તમને બોલાવ્યા છે તમારા હિત માટે બોલાવ્યા છે. હા પ્રભુ. આજે અમે નગર ચર્ચા જોવા માટે ગયા હતા ત્યારે ગામના પાદરે તમારી દીકરી જે ડાળીબાઈ છે હા પ્રભુ. એ મહાન સમજણી અને માલ ચારવામાં બહુ હોશિયાર છે. તો એ દીકરીને અમારા રાજ્યના વાસરું ચારવા માટે મોકલો. અરે પ્રભુ, વાસરું તો સાર છે, પણ ગરીબનું માવતરનું શું થશે પ્રભુ? અરે મેઘવાળ, તું ચિંતા કરીમાં. તે દીકરીનું ખાવા પીવાનું અમારા રાજ્યની અંદર રહેશે અને તેની મહેનત મજૂરી થશે તને આપશું. બહુ સારું પ્રભુ, તો હું અહીંયા બોલાવું. આદે પિતા રે બોલાવે ડાલર આવજો રે. આદે પિતા રે બોલાવે ડાલર આવજો રે. આવજો રાજને દરબાર રાજા. આદે પિતા રે બોલાવે ડાલર આવજો રે. આજે પિતા રે બોલાવે ડાલર આવ્યા રે. આજે પિતા રે બોલાવે ડાલર આવ્યા રે. આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ. પિતા રે બોલાવે ડાલર આવ્યા રે. અરે પિતાશ્રી, શું મારું કામ? અરે બેટા ડાલર, આજે તને પ્રભુ બોલાવે છે. અરે પ્રભુ, શું મારું કામ પડ્યું? અરે ડાલર, આજે તને બોલાવવાનું કારણ બેટા એક જ છે કે તું મહાન સમજણી છો અને માલ વાસરું ચારવામાં બહુ હોશિયાર છો. તો એટલા માટે મને ઈચ્છા છે કે તું મારા રાજ્યના વાસરું ચારવા માટે પધાર. અરે પ્રભુજી, જો મારા પિતાશ્રીને દીકરો ગણો તોય ભલે અને દીકરી ગણો તોય ભલે. જો પ્રભુ તમારા વાસનું સારું તો મારા માતા પિતાનું ભરણ પોષણ કોણ કરે? બેટા ડાળી, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે તારી મહેનત મજૂરી થશે તારા માતા પિતાને આપશું અને તારું ખાવા પીવાનું મારા રાજ્યની અંદર રાખશું. તો તું અમારા રાજ્યના વાસરું સારી રીતે સારી અને સાંજે વહેલાસર ઘરે પધારજે. બહુ સારું પિતા. અરે બેટા ડાલર, બોલો પિતાજી. કારણ કે આજે પ્રભુએ તને વાસરું ચારવાના કીધા, પણ બેટા વાસરું પહોળા કહેવાય હો મારી દીકરી. હા પિતાજી. અને એને ભૂખ્યા ન રાખતી. ના પિતાજી, ભૂખ્યા નહીં રાખું. અને બેટા, અને કોઈ ખેડૂનો ઠપકો ન આવે મારી દીકરી. અરે બાપુજી, કોઈનો ઠપકો નહીં આવે. અને બેટા, એ જો ઠપકો આવશે ને તો હું સહન નહીં કરી શકું મારી દીકરી. તો હને પૌડાને ભૂખ્યા ન રાખતી અને પૌડાને લઈને વહેલી આવશે મારી દીકરી. એની માયું એની વાટ જોતા હશે. એ હા પિતાજી. એ સખી આજની ગળતી અણિયામણી, ઓરે સખી આજની ગળતી અણિયામણી. એ મારો ભાલો આયાની વરદામણી રે. મારો ભાલો આયાની વરદામણી રે. આજની ગળતે અણિયામણી. એ હાલો મારી ગંગા, હાલો મારી જમના, ગાબોલડી સારવા જાવું રે. એ હાલો મારી ગંગા, હાલો મારી જમના, ગાબોલડી સારવા જાવું રે.
આજ રામ દેવ જો ને આ